એપિસોડ 25મો. સ્તોત્ર ગાવું એટલે ભગવાનને કાલાવાલા કરવા. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્ત્યં ચ હિરણ્યયેન સવિતા રથેના દેવો યાતિ ભુવનાનિ પશ્યન. ઉષા કાળની રશ્મિઓ રૂપી સોનેરી રથ પર આરૂઢ સવિતા દેવ ગાઢ અંધકાર યુક્ત અંતરિક્ષ માર્ગમાં ભ્રમણ કરતા દેવો અને મનુષ્યોને યજ્ઞાદિ શ્રેષ્ઠ કર્મોમાં નિયોજિત કરે છે અને સમસ્ત લોકોને નિરીક્ષણ કરતા કરતા નીકળે છે. પંદર કર્મભૂમિમાંની પ્રથમ કર્મભૂમિ જંબુ દ્વીપમાં આવેલ ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં 15મા તીર્થંકર પરમાત્મા તરીકે જન્મ લેનાર ધર્મનાથ ભગવાનની સંક્ષિપ્ત બાબતો જાણીશું. વર્તમાન અવસર્પિણી કાળના 15મા તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ ભાનુ હતું અને માતાનું નામ સુવ્રતા રાણી હતું. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનના જન્મ સમયે તેમના શરીરની જંઘા ઉપર વજ્રનું ચિહ્ન અર્થાત લાંછન વિદ્યમાન હતું. તીર્થંકર પરમાત્મા શ્રી ધર્મનાથ ભગવાનના શાસન યક્ષ તરીકે શ્રી કિન્નર દેવ તથા શાસન યક્ષિણી તરીકે કંદર્પા દેવીનું નામ આગમ ગ્રંથોમાં વર્ણિત થયેલું છે. કિન્નર યક્ષ રક્ત વર્ણનો છે. તેને બ્રહ્મા સમાન 3 મુખ છે. તેમનું વાહન કાચબાનું છે. 6 ભુજા, જમણા 3 હાથમાં બીજોરું ગદા અને અભય મુદ્રા છે. ડાબા 3 હાથમાં નોળિયો, કમલ અને જપમાળા ધારણ કરેલા છે. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનની શાસન યક્ષિણી શ્રી કંદર્પા દેવી ગૌર વર્ણવની છે. આ દેવીનું વાહન મત્સ્ય અર્થાત માછલીનું છે. દેવીને 4 ભુજા છે. જમણા 2 હાથમાં ઉત્પલ અને અંકુશ છે તથા ડાબા 2 હાથમાં કમલ અને અભય મુદ્રા ધારણ કરેલી છે. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનના શરીરની ઊંચાઈ 45 ધનુષ્યની હતી. તીર્થંકર પરમાત્મા ના શરીરનો વર્ણ સુવર્ણ જેવો હતો. તેમના પૂર્વ ભવની સંખ્યા શાસ્ત્રોમાં 3 વર્ણવેલી છે. જે ભવમાં તેમણે સમકિત પ્રાપ્ત કર્યું તથા તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું તે ભાવમાં તેમનું નામ દ્રઢરથ હતું. તો કે ભાઈ તે કયો સમય હતો, કઈ નગરી હતી? તો કે ભાઈ ઘાતકી ખંડ અર્થાત જંબુ દ્વીપ પછી
લવણ સમુદ્ર અને લવણ સમુદ્રના ફરતો ઘાતકી ખંડ, તેમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં ભરત નામની વિજયમાં બદ્દિલપુર નગરીમાં દ્રઢરથ નામે જે રાજા હતો તે તેમનો સમકિત સમયનો ભવ વખતે નામ હતું. તે વખતના તેમના ગુરુનું નામ વિમલવાહન હતું. દ્રઢરથ પોતાનું આયુષ્ય બદ્દિલપુર નગરીમાં પૂર્ણ કર્યા પછી વિજય ઉર્ફે વૈજયંત નામના વિમાનમાં 32 સાગરોપમનું આયુષ્ય ધરાવનાર દેવ થાય છે. ત્યાંથી 32 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થતા વિજય નામના દેવલોકમાંથી ચ્યવન પામીને તેઓ સુવ્રતા રાણીની કુક્ષે આવે છે. ચ્યવન પામતા સુવ્રતા રાણીને 14 મહાસ્વપ્નોમાંથી પ્રથમ સ્વપ્નમાં હાથી પોતાના મુખમાં પ્રવેશ પામતો દેખાય છે. તીર્થંકર પરમાત્મા શ્રી ધર્મનાથ ભગવાનની ચ્યવન તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે વૈશાખ સુદ સાતમની ગણાય છે. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનનો ગર્ભકાળ 8 માસ અને 26 દિવસનો હતો. સમયે ચોથા આરાના ઉત્તરાર્ધે તેઓ ભરત ક્ષેત્રમાં જન્મ્યા છે. જન્મની નગરી રત્નપુરી અને ઉત્તર કૌશલ દેશ તથા જન્મતિથિ મારવાડી પંચાંગ તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે મહાસુદ ત્રીજ છે. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનનો વંશ ઇક્ષ્વાકુ ગણાય છે અને ગોત્ર કાશ્યપ હતું. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનની કુમાર અવસ્થા 2.5 લાખ વર્ષ અને રાજ્ય વ્યવસ્થા બમણી અર્થાત 5 લાખ વર્ષની હતી. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ વિવાહિત હતા અને તેમની પત્નીનું નામ સુનંદા હતું. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનને 19 પુત્રો હતા અને પુત્રી એક પણ ન હતી તેવું વર્ણન આગમ ગ્રંથોમાં મળે છે. તીર્થંકર પરમાત્માનો ગૃહસ્થકાળ 7.5 લાખ વર્ષ ગણાય છે. તીર્થંકર પરમાત્માના પરમ પૂજ્ય માતા સુવ્રતા રાણી તથા પિતાશ્રી ભાનુ મનુષ્ય લોકનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી સનતકુમાર દેવલોકમાં ગયા છે. તીર્થંકર ભગવાન ધર્મનાથની દીક્ષાતિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે મહાસુદ તેરસ ગણાય છે. તીર્થંકર ભગવાન શ્રી ધર્મનાથે રત્નપુરી નગરીમાં વપ્રકાંચન વનમાં 1000 અન્ય જીવો સાથે દીક્ષા ધારણ કરી હતી. દીક્ષા સમયે તેમની શિબિકાનું નામ નાગદત્તા હતું. દીક્ષાનો સમય બપોરે 12:39 અને તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાને પંચમુષ્ટિ લોચ દ્વારા દીક્ષા ધારણ કરેલી. દીક્ષા સમયે તેમને છઠનો તપ હતો. છઠના તપ પછી ભગવાને દીક્ષા લીધા પછીનું પ્રથમ પારણું ખીર દ્વારા કરેલું અને તે પ્રથમ પારણાની નગરી હતી સોમનસપુર અને પ્રથમ ભિક્ષાદાતા ગૃહસ્થનું નામ હતું ધર્મસિંહ. દેવી દેવતાઓના પવિત્ર આચાર મુજબ ધર્મસિંહના ઘરે દેવી દેવતાઓ પંચ દિવ્ય વૃષ્ટિ કરી ધર્મસિંહને ભાગ્યશાળી બનાવે છે. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનનો છદ્મસ્તકાળ 2 વર્ષનો છે અને ત્યારબાદ તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન મારવાડી તથા ગુજરાતી તિથિ પ્રમાણે
પોષ સુદ પૂનમના દિવસે જે નગરી અને જે વનમાં તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી તે જ નગરી અને તે જ વનમાં અર્થાત રત્નપુરી નગરી અને વપ્રકાંચન વનમાં છઠના તપ વખતે દધીપર્ણ વૃક્ષ નીચે ભગવાનને કેવળ જ્ઞાન ઉપજે છે. તીર્થંકર ભગવાન ધર્મનાથના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાતા હતા. કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓ પોતાના આચાર મુજબ સંવત્સરની રચના કરે છે. તેમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 540 ધનુષ્યની, સંવત્સરની ઊંચાઈ 20 કોષ અશોક વૃક્ષ સાથે તથા તીર્થંકર પરમાત્મા ધર્મનાથની દેશનાનો પ્રથમ વિષય હતો મોક્ષનો ઉપાય અને કસાયનું સ્વરૂપ. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનની પ્રથમ દેશના પૂર્ણ થયા પછી ધર્મનાથ ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેમાં પ્રથમ ગણધર તરીકે ભાગ્યશાળી બનનાર જીવનું નામ હતું અરિષ્ટ. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનના કુલ ગણધરોની સંખ્યા 43 હતી. ધર્મનાથ ભગવાનની પ્રથમ શિષ્યા અર્થાત સાધ્વીનું નામ શિવા ઉર્ફે અંજુકા હતું. તીર્થંકર ભગવાન શ્રી ધર્મનાથ નો પ્રથમ મુખ્ય ભક્ત રાજા પુરુષસિંહ વાસુદેવ હતો. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનની પરિવારમાં કેવળ જ્ઞાની 4500, મન પરવ્ય જ્ઞાની પણ 4500, અવધિ જ્ઞાની 3600, 14 પૂર્વધરનું જ્ઞાન ધરાવનાર 900 વ્યક્તિઓ, વૈક્રિય લબ્ધિધર જ્ઞાન ધરાવનાર 7000 વ્યક્તિઓ તથા સાધુઓની સંખ્યા 64,000 હતી. તેમના સાધુઓના વસ્ત્રનો રંગ પંચરંગી હતો. તેમના સાધુઓનો સ્વભાવ રુજુ અને પ્રાજ્ઞ તથા વિચક્ષણ હતો. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનની સાધ્વીની સંખ્યા 62,400 હતી. તેમના સમયમાં 2,800 વાદી મુનિઓ હતા. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનના શ્રાવકોની સંખ્યા 2,04,000 તથા શ્રાવિકાઓની સંખ્યા 4,13,000 હતી. કેવળ જ્ઞાનનો કાળ 2 વર્ષ ન્યૂન 2.5 લાખ વર્ષ. તીર્થંકર પરમાત્માની નિર્વાણ તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે જેઠ સુદ 5મ ગણાય છે. તીર્થંકર ભગવાન ધર્મનાથના નિર્વાણ સમયે પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિ આકાશમાં ઉદિત હતી. નિર્વાણ સમયે તીર્થંકર પરમાત્મા કાયોત્સર્ગમાં હતા અને 30 દિવસના ઉપવાસના તપ હતા. તીર્થંકર પરમાત્મા ધર્મનાથની નિર્વાણ ભૂમિ સમેત શિખર ગણાય છે. તેમની સાથે નિર્વાણ પામનાર 108 ભવ્ય જીવો હતા. નિર્વાણનો સમય રાત્રિના પાછલા ભાગે તેમનું નિર્વાણ થયેલું છે. સમેત શિખર ઉપર નિર્વાણ પામતા તે ટૂંકનું નામ દત્તવર હતું. તે સમેત શિખર યાત્રાનું ફળ તેમના સમયમાં 1 કરોડ પૌષદ ઉપવાસ ગણાતું હતું. દત્તવર નામની સમેત શિખર આવેલી ટૂંક ઉપરથી 29 કોડાકોડી 19,09,09,795 જીવો અત્યાર સુધી મોક્ષે ગયા છે. તીર્થંકર પરમાત્માનો કુલ દીક્ષા પર્યાય 2.5 લાખ વર્ષ, આયુષ્ય 10 લાખ વર્ષનું, અંતરમાન 4 સાગરોપમ અને તેમના સમયમાં કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય ઉત્પન્ન થયું નથી. પરંતુ તેમના સમયમાં તીર્થોત્તમ પુરુષ તરીકે સનતકુમાર અને પુરુષસિંહ તથા મધ્વા નામના 3 દિવ્ય પુરુષો થયા હતા.
તેમના શાસનમાં 20 સ્થાનક અને કલ્યાણક તપ વિશિષ્ટ તપ ગણાતા હતા. જિનાલયનું શિલ્પ નામ તેમના સમયમાં ધર્મવૃક્ષ હતું અને જિનાલય દિશા દ્વાર પૂર્વ ગણાતું હતું. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન આ ચારેય કલ્યાણકો પુષ્ય નક્ષત્રમાં કર્ક રાશિમાં થયેલા છે. પુષ્ય નક્ષત્રનો ક્રમાંક 8 ગણાય છે અને પુષ્ય નક્ષત્રના તારાની સંખ્યા પણ 8 ગણાય છે. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનનો જન્મ કર્ક રાશિમાં થયેલો, તેથી તેમના રાશિ સ્વામી તરીકે ચંદ્ર બને છે. તીર્થંકર ભગવાન ધર્મનાથ ભગવાનની નાડી મધ્ય હતી. તીર્થંકર ભગવાન ધર્મનાથનો ગણ દેવ અને તીર્થંકર ભગવાન ધર્મનાથની યોની બિલાડી ગણાય છે. કર્ક રાશિમાં તીર્થંકર પરમાત્મા ધર્મનાથનો જન્મ હોવાથી તેમના રાશિનું તત્વ જળ ગણાય છે અને રાશિની જાતિ વિપ્ર ઉર્ફે બ્રાહ્મણ ગણાય છે. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનનો વર્ગ સર્પ ગણાય છે. આરાધનાનું અંગ ઉદર રક્ષા ગણાય છે. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનનું પ્રાકૃત નામ ધમ્મમ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનની જન્મકુંડળી વિશે સંક્ષિપ્ત જાણવા પ્રયત્ન કરીશું. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાનની જન્મકુંડળીમાં વૃશ્ચિક લગ્ન છે. વૃશ્ચિક લગ્નમાં મંગળ અને કેતુ બેઠા છે. બીજા સ્થાનમાં ધન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. ત્રીજા સ્થાનમાં મકર રાશિમાં પણ કોઈ પણ ગ્રહ ઉદિત બેઠો નથી. ચોથા સ્થાનમાં કુંભ રાશિના સૂર્ય બુધ વિદ્યમાન છે. પંચમ સ્થાનમાં ઉચ્ચનો મીન રાશિનો શુક્ર બિરાજમાન છે. છઠ્ઠા સ્થાનમાં મેષ રાશિમાં એક પણ ગ્રહ નથી. સાતમા સ્થાનમાં વૃષભ રાશિના ગુરુ અને રાહુ બિરાજમાન છે. અષ્ટમ સ્થાનમાં મિથુન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. નવમા ભાગ્ય સ્થાનમાં કર્ક રાશિનો ચંદ્ર બિરાજમાન છે તથા 10મા સ્થાનમાં સિંહ રાશિમાં શનિ છે. 11મા સ્થાનમાં કન્યા રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. 12મા સ્થાનમાં તુલા રાશિમાં પણ કોઈ પણ ગ્રહ નથી. તીર્થંકર પરમાત્માની જન્મકુંડળીમાં લગ્નમાં મંગળ સ્વગૃહી છે. ભાગ્ય સ્થાનમાં ચંદ્ર સ્વગૃહી છે. તો કે ભાઈ પ્રથમ સ્થાન અને ભાગ્ય સ્થાન એ બંનેમાં સ્વગૃહી ગ્રહો બેઠા છે. ચોથા સ્થાનનો માલિક 10મા સ્થાનમાં અને 10મા સ્થાનનો માલિક ચોથા સ્થાનમાં સૂર્ય અને શનિ પરિવર્તન યોગમાં, તેથી તે બે ગ્રહો પણ સ્વગૃહી જેવું ફળ આપવા માટે વિદ્યમાન થાય છે. તેવી જ રીતે 5મા સ્થાનનો માલિક ગુરુ 7મા સ્થાનમાં છે અને 7મા સ્થાનનો માલિક શુક્ર 5મા સ્થાનમાં છે. 5મા અને 7મા સ્થાનનો પરિવર્તન યોગ ગુરુ અને શુક્ર દ્વારા, તેથી બે ગ્રહો ત્યાં પણ સ્વગૃહી જેવું ફળ આપવા વિદ્યમાન બને છે. ટૂંક સારમાં તીર્થંકર પરમાત્માની કુંડળીમાં 6 ગ્રહો સ્વગૃહી જેવું ફળ આપવા માટે વિદ્યમાન થયેલા છે. આવા તીર્થંકર ભગવાન ધર્મનાથ પ્રત્યે આ સૃષ્ટિમાં આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો રાખનાર વિદ્વાન પંડિતોએ તેમના વિશે સંસ્કૃતમાં જે સ્તુતિ કરી છે તેનો આનંદ માણીશું. કલ્પદ્રુમ સધર્માણ મિષ્ટ
પ્રાપ્તો શરીરીણામ ચતુર્વર્ધાત ધર્મદેષ્ટારમ ધર્મનાથ મુપાસ્મયે. પ્રાણીઓના અર્થ થાય છે પ્રાણીઓના વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષના જેવા અને દાન, શીલ, તપ તથા ભાવરૂપ 4 પ્રકારના ધર્મને બતાવનારા શ્રી ધર્મનાથની અમે ઉપાસના કરીએ છીએ. હિન્દીમાં વિદ્વાન વ્યક્તિ દ્વારા જે સ્તુતિ થઈ છે તે આપણે સાંભળીશું. સબ ઈર્ત મિલન રહે કોઈ સમો શરણ પ્રતાપતે જીવ વૈર ભાવો બિહાય જાવે મોર સાપ મિલાપતે. તીન ધર્મ કો ઉપદેશ બાખ્યો ધર્મનાથ જીનેશ્વરમ. સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નિત પરમેશ્વરમ. ગુજરાતી સ્તુતિ છે. સંસારા બો નિધિ જળ વિશે બૂડતો હું જીનેન્દ્ર તારો તારો સુખ કર ભલો ધર્મ પામ્યો મુનેન્દ્ર. લાખો યત્ન યદી જન કરે તોય ના તે છોડું નિત્ય ધર્મ પ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું. ગુજરાતી છંદ છે. જે કર્મ વૈરી અમને બહુ પીડનારા, જે કર્મથી પ્રભુ તમે જ મુકાવનારા, સંસાર સાગર થકી પ્રભુ તારનારા, શ્રી ધર્મનાથ પદ શાશ્વત આપનારા. તીર્થંકર પરમાત્મા ધર્મનાથના ચરણોમાં પ્રાર્થના. ધર્મના દાતા ધર્મનાથજી, ધીર વીર ગંભીર પ્રભુ, કરમના ભરમને દૂર કર્યો તમે, ખૂબ બની સુરવીર વિભુ. સુવ્રતા નંદન સુરત આપી આમ સહુનો ઉદ્ધાર કરો, ભાનુ રાજાના સુત સ્વામી આટલો તો ઉપકાર કરો. ધર્મનાથ ભગવાનનું ચૈત્ય વંદન. ભાનુ નંદન ધર્મનાથ સુવ્રતા ભલી માત, વજ્ર લાંછન વજ્રી નમે 3 ભુવન વિખ્યાત. 10 લાખ વર્ષનું આયખું વપુ ધનુષ 45, રત્ન પરીનો રાજીપો જગમાં જાસ જગીશ. ધર્મ માર્ગ જીનવર કહીએ ઉત્તમ જન આધાર, તીણે તુજ પાદ પદ્મ તણી સેવા કરું નિર્ધાર. ધર્મનાથ પરમાત્માનું સ્તવન. ધર્મ જીનેશ્વર તું કિમ વિસરો ધર્મદાયક જીનરાજ. દર્શન વિચલ જો તારું મળે નાયક તું શિરતાજ. ધન ધન તે દિન દર્શન પામ્યો, વસ્તુ છતાં કેમ સેવક દુભવી દાતા કિમ કહાય. સમકિત રત્ન ઈચ્છું હું એકીલું, દેતા ન ખોટ જરાય. છો તુમ સ્વામી હું દિન કિંકરો, સેવ્ય સેવક નો રે ભાવ. માતા પિતા પાસે પુત્ર સવી કહે, તેણે તુમ કને મુજરાવ. દર્શન સાઈક જો પામું કદી, પામીશ વળી તુજ રૂપ. પછી તાર્યાનો ડોળ કરે રખે, ક્યાંક તારક તું અનૂપ. જ્ઞાન પાસે શું બહુ બોલવું, મારે શરણ તું એક. વિજય મોહન ગુરુ પર તાપ પામતા,
વરીશું શિવ વધુ છેક. થોય ધરમ ધરમ ધોરી, કર્મના પાસ તોરી, કેવલ શ્રી જોરી, જેહ ચોરે ન ચોરી. દર્શન મદ છોરી, જાય ભાગ્યા સટોરી, નમે સુરતર કોરી, તે વરે સિદ્ધિ ગોરી. તીર્થંકર પરમાત્મા ધર્મનાથ ભગવાન સમિત શિખર તીર્થથી જે દત્તગીરી ટૂંક ઉપરથી મોક્ષે ગયા છે તે ટૂંકનો દુહો સાંભળીને આનંદિત થઈશું. દત્તગીરી ટૂંક ધર્મનાથ, સમેત શિખર તીર્થ સાર, સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમુ પૂજું અનંતી વાર. ધર્મનાથ ભગવાનના 3 ભવનું વર્ણન શાસ્ત્રોમાં છે. દ્રઢરથ રાજા તરીકેનો પ્રથમ ભવ, જે ભવમાં તેમણે સમકિતની પ્રાપ્તિ થઈ અને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું, ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને વિજય નામના દેવલોકમાં દેવ થયા. 32 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં ધર્મનાથ ભગવાન તરીકે 15મા તીર્થંકર તરીકે અવતર્યા. ધર્મનાથ ભગવાનના પંચકલ્યાણક તિથિ અને તે સમયે કરવાના જપ વિશે જાણીશું. 54 કલ્યાણક તિથિ વૈશાખ સુદ સાતમ, તે દિવસે કરવાના જપના મંત્ર છે ઓમ હરીમ ધર્મનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિએ મહાસુદ ત્રીજના રોજ જે મંત્ર જપ કરવાનો છે તે મંત્ર જપ છે ઓમ હરીમ ધર્મનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ મહાસુદ તેરસ, તે દિવસે જે જપ કરવાનો છે તે મંત્ર ઓમ હરીમ ધર્મનાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ પોષ સુદ પૂનમ, તે દિવસે કરવાના જપનો મંત્ર છે ઓમ હરીમ ધર્મનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ જેઠ સુદ પાંચમ, તે દિવસે કરવાનો મંત્ર છે ઓમ હરીમ ધર્મનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ.
केवल ज्ञान तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम जय कुल्ला के